ગોપાલ ઇટાલિયાજી પર જૂતું ફેંકાયું તે બાબત હમણાં મેં સોશિયલ મીડિયામાં બે વિડીયા જોયા, એક ગોપાલ ઇટાલિયાજી અને એક ચૈતર વસાવાજીનો। તેઓ બંને કહેતા હતા કે આ ક્ષત્રિય યુવાને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું તે પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંક્યું તેનો બદલો હતો। તો સાહેબ, આ ક્ષત્રિય કોઈ આગેવાન નથી, કોઈ ક્ષત્રિય નેતા નથી। તેણે જૂતું ફેંક્યું તે તેની અંગત બાબત છે, તેનો અંગત મામલો છે। આમાં સમાજ ક્યાંય જોડાયેલો નથી। પરંતુ આ બંને નેતાઓ કહે છે કે રૂપાલા વખતે ક્યાં ગયા તો સાહેબ આખા સમાજને સાથે ન લો। ક્ષત્રિય સમાજ હજી રૂપાલાજીને ભૂલી શક્યો નથી અને ક્યારે ભૂલવાનો નથી। તેને હજી ક્ષત્રિય સમાજે માફ કર્યા નથી। તો અત્યારે ક્ષત્રિય સમાજ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છે। તેને આખા ક્ષત્રિય સમાજને સાથે લઈ નિવેદનો ન કરો અને ક્ષત્રિય સમાજને આમ આદમી પાર્ટીમાં આવતો ન રોકો। આ ક્ષત્રિય સમાજ આમ આદમીથી વિમુખ થઈ જશે જો આવા નિવેદનો આવશે તો। માટે બંને ધારાસભ્યો છો, બંને આગેવાનો છો, પણ આખા ક્ષત્રિય સમાજને સાથે ન લો। ક્ષત્રિય સમાજને કોઈ સળી કરે તો તે સહન નથી કરતો અને તેને ક્ષત્રિય સમાજનો કોઈ કાંટો કાઢે તો તેને પણ તે ભૂલતો નથી। આ ક્ષત્રિય સમાજ સારું કર્યું તેને ન ભૂલે અને ખરાબ કર્યું તેને ક્યારેય ન ભૂલે। માટે આવા નિવેદનો કરતા પહેલા વિચારો। જય માતાજી।